નમસ્તે, જય માતાજી મિત્રો. આજના વિડીયોની અંદર એક કહેવત છે જે લગભગ છે બધાએ સાંભળેલી હશે કે માં તે માં બીજા વગડાના વા. માં વિશે ઘણું બધું છે, લખાયું છે, બોલાયું છે, બોલાય પણ છે, લખાય પણ છે. માં વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું. માના આશીર્વાદથી ન થતા હોય તે પણ કામ છે થઈ જતા હોય છે. આયુષ્ય છે માના આશીર્વાદથી વધી જતું હોય છે, ઉંમર છે વધી જતી હોય છે. એવો જ એક પ્રસંગ અહીંયા છે રજૂ કરવો છે. દક્ષિણ ભારતનું કાલડી નામનું ગામ, અને કાલડી નામના ગામની અંદર એક બ્રાહ્મણ દંપતી છે રહેતું હતું. અને એ બ્રાહ્મણ દંપતી શિવગુરુ અને આયંબા નામનું એક બ્રાહ્મણ દંપતી મહાદેવની પૂજા કરતું હતું, મહાદેવની છે આરાધના કરતું હતું. તેમનું ભક્ત હતા. રોજ છે શિવ આરાધના કરે, મહાદેવની પૂજા કરે, તપ કરે, તેની સાધના કરે. આ બંને પતિ પત્ની શિવગુરુ અને આયંબા રોજે રોજ છે મહાદેવની આરાધના કરતા, તપ કરતા. તેમાં એક દિવસ મહાદેવ છે પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્ન થયા બાદ મહાદેવ છે કહે છે કે માગી લ્યો ભૂદેવ દંપતી, તમારે શું જોઈએ છે? એટલે શિવગુરુ અને આયંબા છે કહે છે કે આપના દર્શન જ થઈ ગયા, તેનાથી વધારે તો કશું ઈચ્છા નથી. છતાં છે મહાદેવ ભોળાનાથ કે છે કે નહીં, હું પ્રસન્ન થયો છું, તો કંઈક માગી લ્યો. એટલે છે તો કે આયંબા અને શિવગુરુ એકાબીજા સામું છે જોઈને ભગવાન શિવ પાસે છે માગે છે કે સંતાન નથી, એક સંતાનની ઈચ્છા ખરી, એક દીકરાની ઈચ્છા ખરી, એક દીકરો આપો. મહાદેવ કહે છે કે ઠીક છે, બે વિકલ્પ છે. એટલે બે વિકલ્પમાંથી મહાદેવ છે પેલો વિકલ્પ કહે છે કે એક એવો દીકરો આપો, ભૌતિક સંપત્તિ, ચક્રવર્તી રાજા બને, ચક્રવર્તી સમ્રાટ બને, 150-200 વર્ષ જીવે એવો એક રાજા તરીકે દીકરો આપ. અને શિવગુરુ અને આયંબા છે એકાબીજા સામુ જોવે છે અને કહે છે કે બીજો વિકલ્પ કયો મહાદેવ? મહાદેવ કે આવો ચક્રવર્તી રાજા બને એવો પુત્ર નથી જોતો? તો કે ના, પેલા બીજો વિકલ્પ કયો. મહાદેવે બીજો વિકલ્પ કીધો કે તો બીજો દીકરો એવો આપું કે જે ભૌતિક અભૌતિક સંપત્તિનો માલિક બને. કેવો? અભૌતિક સંપત્તિનો માલિક બને એવો દીકરો આપો, પરંતુ આયુષ્ય અલ્પ હશે, તો 12 કે 15 વર્ષ માન જીવશે અને પછી એ મૃત્યુ પામશે. પરંતુ અભૌતિક સંપત્તિનો માલિક હશે, સંસ્કારોથી ભરપૂર હશે, વડીલોનો આદર કરશે, મા બાપની સેવા કરશે એવો દીકરો. એટલે આયંબા અને શિવગુરુ એકાબીજા સામુ જોવે છે અને મરક મરક કરતા છે તો કે મહાદેવને કહે છે કે ભલે ઓછું આયુષ્ય મળે છે, ભલે અલ્પ આયુષ્ય છે મળે, પરંતુ મારે તો કે અભૌતિક સંપત્તિનો દીકરો મળે એ જોઈએ છે. એટલે મહાદેવ છે પ્રસન્ન થઈ જાય છે અને ખડખડાટ છે હસવા લાગે છે અને કહે છે કે કદાચિત ને તમે જો ભૌતિક દીકરા તરીકે સંપત્તિનો દીકરો માગ્યો હોત ને, તો કોઈ પણ દેવતાઓને તમારા આંગણે પુત્ર તરીકે છે હું મોકલી દેત. પરંતુ તમે તો અભૌતિક સંપત્તિના પુત્ર છે માગ્યો છે, તો અને આખા બ્રહ્માંડમાં અભૌતિક સંપત્તિનો માલિક તો એકમાત્ર હું જ છું. હવે તો મારે જ સાક્ષાત છે તમારા આંગણે અવતાર લઈને આવવું પડશે. અને સાક્ષાત ભગવાન શિવ જ્યાં અવતાર લે છે, શિવગુરુ અને આયંબા ના આંગણે જ્યાં અવતાર લે છે એ શિવ એટલે કે જગતગુરુ શંકરાચાર્ય. એ જગતગુરુ શંકરાચાર્ય તો સાક્ષાત શિવ તો કે અવતાર લઈને છે આવે છે અને માત્ર તો કે અલ્પ આયુષ્ય મળે છે, પરંતુ
માના આશીર્વાદથી માના આશીર્વાદથી એ અલ્પ આયુષ્ય મળે છે, પરંતુ માના આશીર્વાદથી તો કે 32 વર્ષ જીવે છે. માત્ર તો કે 10-15 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા હતા, એના બદલે તે 32 વર્ષ સુધી જીવે છે. અને સાચા અર્થમાં ભારત કોને કહેવાય તેનો પાયો નાખે છે. સાચા અર્થમાં ભારત શું છે તેનો પાયો નાખે છે. અને ભારતની અંદર 4 મઠોની સ્થાપના કરે છે, જે ચારેય દિશામાં એક એક મઠ આવેલું છે. તો એટલા માટે આ માં છે કે જે માત્ર ને માત્ર 13-14-15 વર્ષનું અલ્પ આયુષ્ય લઈને છે આ જગતગુરુ શંકરાચાર્ય આવ્યા હતા, અને માના આશીર્વાદથી છે 32 વર્ષ સુધી જીવે છે. અને ભારત કોને કહેવાય તેનો છે પરિચય આપે છે. અને ચારેય દિશામાં છે એક એક મઠની સ્થાપના કરે છે. 4 મઠની છે સ્થાપના કરે છે. આ જગતગુરુ શંકરાચાર્ય આ માં એટલે કદાચિત છે આપણે તો કે કહીએ છીએ કે માં તે માં ને બીજા વગડાના વા. અને આમ પણ તો કે માંથી મોટું બીજું કોઈ હોઈ ન શકે, કારણ કે માં ઉપર તો જેટલું બોલીએ તેટલું ઓછું. કદાચ ભગવાન પણ છે તો કે પ્રથમ તો કે મા બાપની પૂજા છે કરે છે. આપણે જોઈએ જ છીએ કે ભાઈ વિઘ્નહર્તા ગણપતિ એ પણ છે તો કે પહેલા તો કે પોતાના મા બાપની છે તો કે પરિક્રમા છે એ કરી હતી. એ વાર્તા પણ તમે છે સાંભળેલી છે. એટલે અને કદાચ ભગવાન છે દરેક જગ્યાએ નથી પહોંચી શકતો, એટલા જ માટે તેમને માં બનાવી છે અને માને મોકલી છે. એટલે માના આશીર્વાદ જો મળી જાય તો પછી હે કદાચ માની સેવા કરવાથી, મા બાપની સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, ભગવાન મળે છે. પરંતુ ભગવાનની સેવા કરવાથી મા બાપ નથી મળતા. વિચારો તમે, મા બાપની સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, ભગવાન મળી શકે, પરંતુ ભગવાનની સેવા કરવાથી, આરાધના કરવાથી, ભક્તિ કરવાથી કદાચિત ને મા બાપ નથી મળતા. એટલા જ માટે છે માથી મોટું બીજું કોઈ ન હોઈ શકે. મા બાપ તે જ બધું છે આપણા માટે સર્વસ્વ હોવું જોઈએ. સરસ મજાનો છે આ એક પ્રસંગ હતો જે તમારા સમક્ષ છે રજૂ કર્યો. કેવો લાગ્યો પ્રસંગ તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. કમેન્ટ કરશો તો મને છે ખ્યાલ આવશે કે તમને છે દરેક વિડીયોની અંદર એ પ્રસંગ કેવો લાગ્યો. અને આવો જ કોઈ પ્રસંગ છે આવતા વિડીયોની અંદર છે લઈને આવીશ. ત્યાં સુધી છે જોડાયેલા રહો ને જય માતાજી.